દરમિયાન ડિટેક્ટર ગુના ડિટેક્ટ કરી 1.5 લાખના મુદ્દામાલ સાથે આરોપી પકડાયો। પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ શ્રી ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર પાથરાસિંહ ગોયલ આઈપીએસ સાહેબ શ્રી સાબરકાંઠા નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોયલ સાહેબ શ્રી ઈડર વિભાગ ઈડર નાઓ જિલ્લામાં મિલકત સંબંધી તથા બાઇક સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પઢેરિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેએલ જાડેજા તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ હિરણસિંહ જગતસિંહ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર મોતીભાઈ વડાલી પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ, જે ટીમ તારીખ 3/5/2026 ના રોજ વડાલી તાલુકાના શ્યામનગર ચોકડી પાસે હાઈવે રોડ ઉપર વાહન ચેકિંગમાં હતા, જે દરમિયાન આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ હિરણસિંહ જગતસિંહ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર મોતીભાઈ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે એક શંકાસ્પદ નંબર વગરની મોટરસાયકલ ખેડબ્રહ્મા તરફથી એક ઈસમ આવતા તેને રોકી ઊભી રખાવેલ, જે મોટરસાયકલ ચાલક ઈસમનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ રોશનલાલ બાબુલાલ ગરાસિયા ઉંમર વર્ષ 18 રહે બાદલી જોગીવાડ તાલુકા કોટડા જિલ્લા ઉદયપુર રાજસ્થાનનું હોવાનું ગભરાયેલ હાલતમાં જણાવેલ, તેમજ તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી કોઈ ચીજવસ્તુ મળી આવેલ નહીં, જેથી સદરી ઈસમ પાસેની મોટરસાયકલ જોતા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ બ્લેક કલરની નંબર પ્લેટ વગરની છે, જે મોટરસાયકલ બાબતે સદરી ઈસમ પાસે આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જણાવતા હોય, જેથી મોટરસાયકલના એન્જિન ચેસિસ નંબર અમારી પાસેના પોકેટ કોપ મોબાઈલમાં સર્ચ કરી મોટરસાયકલનો નંબર ચેક કરતા તેનો રજિસ્ટર નંબર GJ09 DN 7322નો જણાવેલ, જેમાં મોટરસાયકલ વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ A ગુના રજિસ્ટર નંબર 818/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબના કામે ગઈ તારીખ 19/12/2025 ના રોજ ચોરીમાં ગયેલ હોય સદર હીરો સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનું મોટરસાયકલ નંબર GJ09 DN 7322 કિંમત ₹50,000ની ગણી તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે। સદર પકડાયેલ આરોપીને વડાલી પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ કરતા સહ આરોપીની તપાસ કરતા અન્ય 3 બાઇક મળી આવેલ છે। આમ 1,50,000ની 4 મોટરસાયકલ મળી આવી હતી। રિપોર્ટર ઇમરાન શેખ, સાબરકાંઠા।